ઘરની સુરક્ષા માટે લોકો ઘરમાં સીસીટીવી કેમેરા, સ્માર્ટ ડોરબેલ, બેબી મોનિટર અને ઘણા બધા વાઈફાઈ કનેક્ટેડ સ્માર્ટ ગેજેટ ઇન્સ્ટોલ કરાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ ઉપકરણો તમારા અંગત જીવનમાં પણ ઘૂસણખોરી કરી શકે છે? ટેક નિષ્ણાંતોના મત મુજબ મોટા ભાગના સ્માર્ટ સુરક્ષા ઉપકરણો ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે. જો તેમના પાસવર્ડ નબળા હોય અથવા સોફ્ટવેર અપડેટ ન હોય તો હેકર્સ તેમને સરળતાથી એક્સેસ કરી શકે છે. હેકર્સ કેમેરાનું લાઈવ ફીડ જોઈ શકે છે, માઇક્રોફોન દ્વારા વાતચીત સાંભળી શકે છે અથવા રેકોર્ડિંગ્સ ચોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં હેકર્સ કેમેરાનું ઓરિએન્ટેશન પણ બદલી શકે છે. આ માત્ર ગોપનીયતાનું ઉલ્લંઘન નથી, પણ એક ગંભીર સુરક્ષા જોખમ પણ છે. સ્માર્ટ સીસીટીવી કેમેરા, વિડીયો ડોરબેલ, સ્માર્ટ સ્પીકર્સ, બેબી મોનિટર અને સ્માર્ટ ટીવી પણ સંભવિત ખતરા છે. જો આ ડિવાઇસ સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલા ન હોય અથવા જૂના ફર્મવેર હોય તો તે સાયબર ગુનેગારો માટે એક આસાન લક્ષ્ય બની શકે છે. એટલા માટે દરેક ડિવાઇસ માટે એક મજબૂત પાસવર્ડ રાખો, નિયમિતપણે સોફ્ટવેર અને ફર્મવેર અપડેટ કરો અને સમયાંતરે તમારા રાઉટરનો પાસવર્ડ ચોક્કસથી બદલો. ટેકનોલોજી પર વિશ્વાસ કરો, પરંતુ આંધળો વિશ્વાસ નહીં. થોડી સાવધાની સાથે તમે તમારા ઘરને સુરક્ષિત રાખી શકો છો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.